અને શૌર્ય કિયારા ક્યાં છે? દેખાતી નથી. સાસુમાં પ્રેઝન્ટ. શૌર્ય, કિયારા તારી સાથે વાત કરે છે કે નહીં? અમારી વચ્ચે વાત જ ક્યાં થાય છે ભાભી? ગમે તેટલું નોર્મલ ડિસ્કશન પણ થતું હોય ને ભાભી, તે અંતમાં તો ઝઘડો જ થાય. ભગવાન પણ ખરા છે, અમારી બંને વચ્ચે થોડોક પણ મેળ નથી થતો, તો પણ અમને ભેગા રાખ્યા છે. ખબર નહીં કયા જન્મનો બદલો લે છે. એ તો ભગવાન જ જાણે. પણ આપણે કિયારાને ઓફિસ જતા રોકવા માટે જે ચાલ ચાલી છે ને, એના માટે કિયારાના બધા જ કેલ્ક્યુલેશન બગડી ગયા હશે નહીં? તમે જેટલું વિચારો છો એટલી કિયારા સીધી નથી. તમે એક રસ્તો બંધ કરશો, એ બીજો રસ્તો શોધી લેશે. ભાભી, અમે બધા તો ઘરની બહાર હોઈએ છીએ કામથી, પણ તમે એના પર નજર રાખી શકો છો. કિયારાને હું ઓળખું છું. એ ઘરમાં રહે એમાંની નથી. એ ચોક્કસ બહાર નીકળવાનો કોઈ તો પ્રયત્ન કરશે જ. એટલે તમારે એના પર નજર રાખવી પડશે. ઠીક છે, હું એના પર નજર રાખીશ. ભાભી, રાધા ભાભી સાથે કોઈ વાત થઈ? મને એમની બહુ જ ચિંતા થાય છે ભાભી. એ ઠીક તો હશે ને? શૌર્ય, એ ઠીક જ હશે. જો એને કંઈ પ્રોબ્લેમ હોય ને તો એ મને ફોન કે મેસેજ કરી જ દે છે. ભાભી, મારે એકવાર એમને મળવું છે. એમને મળીને પૂછવું છે કે એ મારી સાથે વાત કેમ નથી કરતા. શું એ મારાથી નારાજ છે? કોઈ વાતનું એને ખોટું લાગ્યું છે? મારે જાણવું છે ભાભી. પ્લીઝ મને એમનું એડ્રેસ આપો ને. સોરી શૌર્ય, ભાભી, એટલીસ્ટ નંબર તો આપો એમનો, પ્લીઝ. હું મજબૂર છું. મને રાધાએ જ ના પાડી છે. હમણાં સુધી જે વાત કોઈને નહોતી ખબર, એ ફક્ત મારી સાથે શેર કરતા હતા. તો હવે શું કામ આવું કરે છે? મારે ગમે તે રીતે જાણવું જ પડશે. ભાભી, એકવાર રાધા ભાભીને તમે ફોન કરો ને. હું પ્રોમિસ કરું છું, હું કંઈ પણ નહીં બોલું. મારે બસ એમનો અવાજ સાંભળવો છે ભાભી, પ્લીઝ. જે કામ મારે કરવું જોઈએ એ પણ ડૉક્ટર સાહેબ કરે છે. આ બધું મને જરાય નથી ગમતું ભગવાન. અને તમને તો ખબર છે ને હું કેવી છું. નીલા ભાભીનો ફોન. હેલો ભાભી, કેમ છો તમે? હું ઠીક છું રાધા, તું કેમ છે? હું પણ ઠીક છું. ઘરે બધા કેમ છે? અને મારો મિસ્ટ્રી કેમ છે? એ મને યાદ કરે છે કે નહીં? એ તને રોજે જ યાદ કરે છે. હું પણ બધાને બહુ જ મિસ કરું છું ભાભી. ભાભી, શૌર્યભાઈ કેમ છે? એમને મારી યાદ આપજો. અને એમને કહેજો કે એમના ગુસ્સા પર કાબુ રાખે. એ બહુ જ સારા માણસ છે. મારો અને ક્રિશનો સંસાર ટકાવી રાખવા માટે એમણે જે બલિદાન આપ્યું, એનું પરિણામ બિચારા આજે પણ ભોગવી રહ્યા છે. મને હંમેશા એમની ચિંતા રહે. ભાભી, એમને પૂછો ને, એ મારી સાથે વાત કેમ નથી કરતા? મને મળતા કેમ નથી? શૌર્ય મને હંમેશા તારા વિશે જ પૂછ્યા કરે છે અને તારું એડ્રેસ અને ફોન નંબર માંગે છે. ના ભાભી, પ્લીઝ નહીં આપતા. આવું કહેતા પણ મને દુઃખ થાય છે. પણ હું શું કરું ભાભી, હું પણ મજબૂર છું. ભાભી, સાચું કહું ને તો એક સગો ભાઈ પણ ના કરી શકે ને એવું શૌર્યભાઈએ મારા માટે કર્યું છે. મને પણ એમને મળવાની બહુ જ ઈચ્છા થતી હોય છે, પણ ઓલરેડી મારા લીધે એમની ઘણી બદનામી થઈ ગઈ છે. અને હું નથી ઈચ્છતી કે જે પીડા મેં ભોગવી એમને પણ ભોગવવી પડે. હંમેશા ભગવાન પાસે એમના માટે પ્રાર્થના કરતી હોઉં છું. રાધા, એ ખાલી એકવાર તને મળવા માંગે છે. ભાભી પ્લીઝ, હું મારા મન પર પથ્થર રાખીને તમને ના કહું છું.
શૌર્યભાઈને મારો નંબર કે એડ્રેસ કંઈ જ નહીં આપતા. હું ઓળખું છું ને મારા નાના ભાઈને. એમને જેવો મારો એડ્રેસ કે નંબર મળશે ને એટલે બીજી જ ક્ષણે એ મારા સુધી પહોંચી જશે. અને હવે હું એમને કોઈ જ તકલીફ નથી આપવા માંગતી. ભાભી પ્લીઝ પ્લીઝ શૌર્યભાઈને મારા વતી સોરી કહેજો અને એમના નવા બિઝનેસ માટે મારી શુભેચ્છાઓ એમની સાથે જ છે. ભગવાન એમને ચોક્કસ સફળતા આપશે. ભાભી ઘરે મમ્મીજીનું, મારા કૃષ્ણનું અને ઘરમાં બધાનું ધ્યાન રાખજો અને ખાસ તમારું પણ. બાય. તમે બેસો. હા, પણ તમે ક્યાં જાઓ છો? પાણી લેવા. એ હું મારી મેળે લઈ લઈશ. પ્લીઝ ડૉક્ટર સાહેબ, આટલું તો મને કરવા દો. ઓલરેડી તમે મારા માટે ઘણું કરો છો. પ્લીઝ. મને માફ કરજે શાંભવી. આજે તારા સપના થોડા અટકાવ્યા છે કારણ કે કોઈની જિંદગી બચાવવી વધારે જરૂરી હતી. ડૉક્ટર સાહેબ આટલા દુઃખી કેમ લાગે છે? કોઈ વાતનું ટેન્શન તો નહીં હોય ને? ડૉક્ટર સાહેબ, બધું બરાબર છે ને? હા, બધું બરાબર છે. તમને સવાર પછી તમને વોમિટ થઈ હતી? હા, 2 વાર થઈ હતી. પણ ડૉક્ટર સાહેબ, મને તો એક વાત નથી સમજાતી. આની પહેલાં પણ મને વોમિટ થતી હતી, પણ ક્યારેય આટલી તકલીફ નહોતી થતી. અત્યારે તો ઘણીવાર એવું લાગે કે જાણે હમણાં જ મારો જીવ નીકળી જશે. એટલી પીડા થતી હોય છે. ડોન્ટ વરી, આપણે ઇન્જેક્શનનો કોર્સ શરૂ કરીશું ને એટલે ધીમે ધીમે બધું નોર્મલ થઈ જશે. ચાલો, હું તમને ઇન્જેક્શન મૂકી આપું. હમણાં? હા, જમતા પહેલાં લઈશું તો ખાધેલું બહાર નહીં આવે, અને જેટલા જલ્દી લઈશું ને એટલી એની જલ્દી અસર શરૂ થશે. હે ભગવાન, મને તો ઇન્જેક્શનથી બહુ જ ડર લાગે છે. તમને ખબર પણ નહીં પડે. ખરેખર? ચાલો. સાવ નિર્દોષ બાળક જેવા છે. Cheers. સોરી ટુ આસ્ક યુ બેટા, પણ આજે અચાનક પાર્ટી કરવાનું મન કેવી રીતે થયું? એની સ્પેશિયલ રીઝન? આજે મને મારી સાસુમાએ ઓફિસમાંથી કાઢી મૂકી અને મને લાઈફ એન્જોય કરવાનું કહ્યું છે. બસ એટલે જ હું એમના કહેવાથી પાર્ટી કરી રહી છું. બેટા, તારી ઘરે ખબર છે કે તું પાર્ટી કરવા માટે ગઈ છે એમ? ના, પાર્ટી કરવા આવી છું એ તો નથી ખબર, પણ પાર્ટી કરીને જ્યારે ઘરે પાછી જઈશ ને
ત્યારે બધાને ખબર પડી જશે. કારણ કે આજે હું એટલું પીશ ને કે જે મેં ક્યારેય નથી કર્યું. એ તારે નથી કરવાનું. મારી સલાહ માન બેટા. આવી પરિસ્થિતિમાં વધારે ડ્રિંક કરવું એ તારો આગળનો પ્લાન ફેલ કરી શકે છે. એટલે તમે કહેવા શું માંગો છો? સમજાવું તને. એક નાનકડી ભૂલને લીધે કેટલું મોટું પરિણામ આવશે તને ખબર પડે છે? ઓહ, હા વાત તો મારા મગજમાં જ ના આવી. યસ, આઈ હેવ ટુ બી વેરી કેરફુલ. તો પછી મને એક વાત કહેશો? બોલ. આપણે જે કરી રહ્યા છે એ બરાબર તો કરી રહ્યા છે ને? આઈ મીન કંઈ ખોટું તો નથી કરી રહ્યા ને? અરે ના બેટા, કોને કીધું તને? આપણે ક્યારેય જીવનમાં કોઈનું ખોટું કર્યું જ નથી. કર્યું છે? નહીં ને? તો પછી મને ખાલી એટલું કે ને, પેલી રાધાને ઘરમાંથી બહાર કોને કાઢી? ઘરના લોકોએ ને. આપણે ક્યાં કંઈ કર્યું જ છે? હા, મેં તો સાસુમાના હુકમનું પાલન કર્યું છે ખાલી. એક્ઝેક્ટલી બેટા. પેલો ક્રિસ ભાન ભૂલીને તારી સામે આવ્યો અને તારી સાથે સૂઈ ગયો, એમાં કંઈ તારો વાંક થોડી છે? તે સામે ચાલીને કીધું તું ક્રિસને કે ભાઈ તું આવીને મારી સાથે સૂઈ જા? નહીં ને? નો વે. તો પછી એટલે બેટા મહત્વની વાત શું છે ખબર? હવે પછી તારી સાથે જે કંઈ પણ થશે એના માટે જવાબદાર માત્ર ને માત્ર ક્રિસ રહેશે. દરેક વાત માટે પરિસ્થિતિ જવાબદાર છે. આપણે કંઈ કર્યું નથી. નથી. યસ, યુ આર રાઈટ. યસ યસ. શાંભવી, આજે શૂઝ નહીં લઈ શકીએ. કેમ? જે પૈસા મેં તારા શૂઝ લેવા માટે રાખ્યા હતા ને એનાથી મારે રાધા મેડમ માટે ઇન્જેક્શન લેવા પડ્યા. ડૉક્ટરે કહ્યું હતું કે એમનો ઇન્જેક્શનનો કોર્સ આજથી શરૂ કરવો જરૂરી હતો, નહીં તો રાધા મેડમના કોમ્પ્લિકેશન વધી શકે એમ છે. એટલે પણ એ ઇન્જેક્શનથી રાધા મેડમ અને બેબીને સારું તો થઈ જશે ને? હા, બંનેને સારું થઈ જશે. તો પછી શૂઝ તો આપણે પછી પણ લઈ લેશું, મને જરાય વાંધો નથી. પણ જો મારા શૂઝના પૈસાથી રાધા મેડમ અને એમનું બેબી સુરક્ષિત રહેતું હોય તો એનાથી વધારે સારી વાત શું હોઈ શકે છે? શાંભવી, તું આટલી મોટી ક્યારે થઈ ગઈ એની મને ખબર જ ના પડી. બેન કોની છું? તમારી જ છું ને. અને તમે જ તો મને શીખવાડ્યું છે કે પોતાની ખુશી કરતા બીજાની જિંદગી વધારે મોટી હોય છે, રાઈટ? રાઈટ. શાંભવી, આઈ એમ સોરી. હું સારો ભાઈ બનવાનો પ્રયત્ન કરું છું, પણ ક્યારેક સંજોગો મારી સામે જીતી જાય છે. ના ભાઈ, તમે દુનિયાના સૌથી બેસ્ટ ભાઈ છો. અને શૂઝ તો કાલે ફાટી પણ જશે, પણ કોઈની જિંદગી બચાવવાનો મોકો બીજી વાર નથી મળતો. મારા કારણે શાંભવીએ પોતાની ખુશીઓનું બલિદાન આપ્યું. ડૉક્ટર સાહેબ અને શાંભવી મારા માટે કેટલું બધું કરી રહ્યા છે અને એના બદલામાં હું એમના માટે કંઈ જ નથી કરી શકતી. પણ ના, હવે હું આ બંને ભાઈ બહેનને વધારે હેરાન નહીં કરું. હવે ઘરમાં કેટલી શાંતિ લાગે છે ને. મારા બધા દીકરાઓ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે
ને ઘર પણ કેટલું ખુશહાલ લાગે છે હે ને? સારું જ થયું કે પેલી રાધાને ઘરમાંથી અને કૃષ્ણના જીવનમાંથી બહાર કાઢી મૂકી. અરે પણ ક્રિશ છે ક્યાં? એ એની રૂમમાં છે. રૂમમાં? આજકાલ એ કામમાં બહુ બિઝી રહે છે નહીં? મેં એને કહ્યું કે કામ ડિવાઈડ કરી લઈ, તો મને કહે છે મારું કામ હું જ કરીશ. મોટા ભાઈ, ક્રિશભાઈ એના કામમાં એક્સપર્ટ છે એન્ડ હી નોઝ હિઝ વર્ક બેટર ધેન અસ. હા, એ તો છે જ. અરે પણ એ સાથે લંચ કરવા પણ ના આવ્યો અને હમણાં પણ બધા કરતાં પહેલાં એણે જઈને જમી લીધું. મને એવું લાગે છે એનું કામ પતાવવા માટે વધારે મહેનત કરી રહ્યો છે. પેલી રાધાનો વિચાર મનમાંથી કાઢીને ઓફિસના કામમાં એનું મન પોરવે છે ને, એ જાણીને મને બહુ ખુશી થાય છે. હા, બસ આપણા શૌર્યનો બિઝનેસ શરૂ થઈ જાય તો એ પણ બિઝી થઈ જશે. બસ બધી જ ઇનિશિયલ પ્રિપરેશન થઈ ગઈ છે. ઇવન અમે માર્કેટિંગ અને સેલ્સ માટે માણસો પણ હાયર કરી લીધા છે. બસ એકવાર અમારા અકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર થઈ જાય એટલે બધી જ પ્રોસેસ થઈ જશે. અરે બેટા, તો તું મને તારા એકાઉન્ટના ડિટેલ્સ મોકલી આપ ને, હું તરત જ તને ટ્રાન્સફર કરી દઈશ. અરે હા મમ્મી, ફાર્મ હાઉસથી આવીને હું પોતે જ ભૂલી ગયો. હું હમણાં જ ડિટેલ મોકલી આપું. ઓકે. અને સોરી, કિયારા ક્યાં છે? દેખાતી નથી. સાસુમાં પ્રેઝન્ટ. આઈ કેમ બેક. સાસુમાં હું આવી ગઈ ઘરે. આટલા વર્ષોમાં પહેલી વાર એવું થયું કે શાંભવીએ મારી પાસે કંઈ માંગ્યું અને હું એને આપી ના શક્યો. એ મારી સામે તો ના બોલી, પણ એના મનમાં એવો વિચાર તો નહીં આવ્યો હોય ને કે રાધા મેડમના આવ્યા પછી મારું બિહેવિયર અચાનક જ બદલાઈ ગયું છે. તું શાંભવી કરતાં રાધા મેડમનું વધારે ધ્યાન રાખે છે, એમની વધારે કેર કરે છે, એમની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. શાંભવી જ્યારે તને પાણીપુરી માટે કહેતી હતી ત્યારે તું કામના લીધે ભૂલી જતો હતો, પણ રાધા મેડમે જ્યારે પાણીપુરી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી કે તું તરત જ લઈ આવ્યો, એના લીધે શાંભવીના મન પર કોઈ ખરાબ અસર તો નહીં થાય ને? એ તારા વિશે ખોટું તો નહીં વિચારે ને? ખબર નહીં કેમ પણ તું જાણતા અજાણતા રાધા મેડમ તરફ આકર્ષિત થઈ રહ્યો હોય એવું તો નથી ને? રાધા મેડમ અને એમના બાળકની કાળજી રાખવામાં તું શાંભવી સાથે અન્યાય તો નથી કરી રહ્યો ને? રાધા મેડમના લીધે તું તારી બેન સાથે કોઈ ભેદભાવ તો નથી કરી રહ્યો ને? ભૂલે ચૂકે પણ તું તારાથી એવી ભૂલ ના થવા દઈશ જેથી તમારા ભાઈ બહેનના સંબંધ પર એની કોઈ અસર થાય. રાધા મેડમ અને એમના બાળક માટે દાખવેલી માણસાઈ અને મારી બેન સાથેના સંબંધો જાળવી રાખવાની જવાબદારી હવે તમારી છે. ભગવાન, મને યોગ્ય રસ્તો દેખાડજો. અરે કિયારા, કિયારા, આ બધું શું છે? હા, એક તો આટલી મોડી રાત્રે ઘરે આવે છે અને ઉપરથી ડ્રિંક કરીને આવે છે. હા, સાસુમાં સાસુમાં માય સ્વીટ સાસુમાં. પૈસાવાળા લોકો ડ્રિંક કરતા હોય, આઈ મીન પાર્ટી તો કરતા જ હોય ને, તો મેં પાર્ટી કરી તો એમાં તમને શું વાંધો થયો સાસુમાં? કિયારા, બધા કરતા હશે બાર, પણ ઉર્મિલા નાણાવટીના ઘરમાં આ બધું નથી ચાલતું, એ ખબર છે ને તને? સાસુમાં તમને યાદ છે
તમે મને શું કહ્યું હતું? યાદ કરો રિકોલ ઇટ. શેની વાત કરે છે તું? અરે સાસુમાં, તમે જ મને કહ્યું હતું ને કે તું એટલે કે હું ઉર્મિલા નાના વટીની વહુ છું. તારે ઓફિસ આવવાની કોઈ જરૂર નથી. હા, તમે કીધું હતું ને સાસુમાં કે ખાઈ પીને ફક્ત મોજ કરવાની. તો બસ એ જ કરું છું હું. અરે સાસુમાં, તમારા હુકમનું પાલન તો થવું જોઈએ ને સાસુમાં. થવું જોઈએ ને. તો બસ એ જ કરું છું. ખાઈ પીને મોજ કરું છું હું. મોજ. That's all my sweet સાસુમાં. સ્ટોપ ઇટ. જસ્ટ સ્ટોપ ઇટ કિયારા. મારી કોઈ પણ વાતનો ખોટો અર્થ કાઢવાની કોઈ જ જરૂર નથી. અરે એમ તો નીલા પણ આખો દિવસ ઘરમાં હોય છે અને તારી જેમ જ એને પણ બધી વાતની છૂટ છે, પણ એણે તારા જેવું ક્યારેય નથી કર્યું.